તમારી પાસે એક એવી સંપત્તિ છે કે જેની પાછળ આખી દુનિયા પડેલી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જાહેરાતો અને તમારી આસપાસના લોકો બધા જ તમારી એક વસ્તુ ચોરવા માગે છે. એ છે તમારું અટેન્શન, એટલે કે તમારું ધ્યાન. તમે ક્યાં જુઓ છો, શું વિચારો છો અને તમારી એનર્જી ક્યાં રોકો છો, એ જ નક્કી કરે છે કે તમારી જિંદગી કેવી હશે. જો તમારું ધ્યાન તમારા કાબૂમાં નથી તો તમારી જિંદગી તમારા કાબૂમાં હોય જ ના શકે. આજે આપણે શીખીશું એ પહેલું સાધન જે તમારા ભાગ્યનો નકશો બદલી નાખશે. એક નિયમ યાદ રાખજો, જ્યાં તમારું ધ્યાન જાય છે ત્યાં ઉર્જા વહે છે. જો તમારું ધ્યાન આખો દિવસ પ્રોબ્લેમ્સ પર, લોકોની બુરાઈ પર કે ભૂતકાળની ભૂલો પર રહેશે તો તમારી ઉર્જા ત્યાં જ વેડફાશે. આપણું મન એક કેમેરા જેવું છે. તમે જે વસ્તુ પર ફોકસ કરશો એ જ તમને મોટી દેખાશે. મોટાભાગના લોકોનું ધ્યાન અત્યારે વિક્ષેપિત છે. આપણે એક સાથે 10 જગ્યાએ ધ્યાન આપવાની કોશિશ કરીએ છીએ. એનું રિઝલ્ટ એ આવે છે આપણે ક્યાંય પૂરેપૂરા હોતા નથી. આને કારણે પેલું ભૂત વધુ શક્તિશાળી બને છે. જ્યારે તમારું ધ્યાન વેરવિખેર હોય છે ત્યારે તમે તમારા પ્રોગ્રામના ગુલામ બની જાઓ છો. ધ્યાને ફક્ત કોઈ એક વસ્તુને જોવી એ નથી, પણ એ તમારી જાગૃતિની ધાર છે. જ્યારે તમે તમારા ધ્યાન પર કાબુ મેળવો છો ત્યારે તમે તમારી લાઈફના ડાયરેક્ટર બની જાઓ છો. આપણે અગાઉ કોહેરન્સની વાત કરી હતી. એ સુમેળ સાધવા માટેનું ધ્યાન એ સૌથી મોટું સાધન છે. જો તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું છે તો તમે અહીં હાજર નથી. સાચી શક્તિ અત્યારે પ્રેઝન્ટ મુમેન્ટમાં રહેલી છે. તમારું ધ્યાન જેટલું વધારે શાર્પ અને સ્થિર હશે એટલી જ ઓછી બળજબરી તમારે લાઈફમાં કરવી પડશે. શક્તિ એમાં નથી કે તમે કેટલું કામ કરો છો, પણ એમાં છે કે તમે કેટલા ધ્યાનથી કામ કરો છો. આજે આપણે ધ્યાનની ધાર કાઢવા માટે એક નાની કસરત કરીએ, જેને કહેવાય છે ધ 5 મિનિટ ફોકસ. દિવસમાં કોઈ પણ એક સમયે ફક્ત 5 મિનિટ માટે કોઈ પણ એક સાદી વસ્તુ પર તમારું ધ્યાન લગાવો. એ તમારો શ્વાસ હોઈ શકે, ફૂલ હોઈ શકે અથવા ખાલી એક દિવાલ પણ હોઈ શકે. જ્યારે મન ભટકે ત્યારે એને પકડીને પાછું લાવો. આનાથી તમે તમારા મગજને રિવાયર કરી રહ્યા છો. તમે તમારા પ્રોગ્રામને કહી રહ્યા છો, હવે હું માલિક છું, તું નહીં. જેનું ધ્યાન એના કાબૂમાં છે એનું નસીબ એના કાબૂમાં છે. તમે તમારી આ સૌથી કિંમતી સંપત્તિને મેં ત્યાં વેડફવાનું બંધ કરી દો. આવતા એપિસોડમાં આપણે બીજા શસ્ત્ર વિશે વાત કરીશું જે તમારી લાગણીઓને સ્થિર કરવામાં મદદ કરશે. ઇન્ટેન્શન, હેતુ. તમારું ધ્યાન કઈ દિશામાં જવું જોઈએ એ આ હેતુ નક્કી કરે. આજ માટે આટલું જ. જાગૃત રહો, પોતાના માલિક બનો. મળીએ છીએ આવતા એપિસોડમાં.